જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ રાજકારણની વ્યસ્તતા છોડી વિજાપુરના સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાળકોને અબીલ ગુલાલ લગાવી અને મીઠાઈ ખવડાવી તેઓએ 1 કલાકથી વધુ સમય તેમની સાથે વિતાવ્યો હતો। આ ભાવુક પળોમાં પરિવાર જેવો અહેસાસ કરાવતા ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે આજે આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો મેં એક પ્રયાસ કર્યો છે। સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ડેપ્યુટી મેયરના આ ઉમદા કાર્ય બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આજે તમે દિવ્યાંગ બાળકો સાથે જે ધૂળેટીનો પર્વ મનાવ્યો છે, શું કહેશો? आज पवित्र पावन धूळेटीना अवसरे जूनागढ़ डूंगरपुर मुकामे सांप्रत एज्युकेशन ट्रस्ट चेरिटेबल ट्रस्ट द्वारा अति गंभीर અને દિવ્યાંગ બાળકોના સાથે આજ ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવ્યો। ખાસ કરીને ત્યાંના સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને તેમના પરિવાર સાથે અને સમગ્ર બાળકોના એક પરિવારના હાવભાવ સાથે આ હોળીનો પર્વ આયોજિત સાથે આજે હોળીના પાવન પર્વ માટે બાળકો સાથે રંગ અને પિચકારીઓની સાથે ઉમંગ કરીને બાળકોને ઉમેરો આવે તે માટે ખાસ કરીને આજના આયોજનમાં ઉપસ્થિત રહીને બાળકો સાથે દિવ્યાંગ બાળકોને ખાસ કરીને આપણે બધા પરિવાર સાથે તો આપણે હોળી મનાવતા હોઈએ, પણ આમની સાથે એક હોળીનો મનાવવો એક અનેરો આનંદ આવે છે। આજ મને ખૂબ લાગણી સાથે વ્યક્ત કરું છું કે આજ પરિવાર કરતા પણ આમની સાથે મને હોળી રમીને ખૂબ અનુભવ કરું, સારો અનુભવ આવે છે। એ બદલ મહેન્દ્રભાઈ અને તેમના સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારની આ પહેલી હોળી આપની બાળકો દિવ્યાંગ બાળકો સાથે, શું કહેશો? ખાસ કરીને પહેલી હોળી જ્યારે અમારી આ બાળકો સાથે છે તો હું સમગ્ર લોકોને એવું કહું છું કે એકવાર આ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટની મુલાકાત લો, તેમની વ્યવસ્થાઓ જો। આપણે ઘરનું મેનેજમેન્ટ કરવું હોય ને તો પણ આપણે થાકી જઈએ છીએ, પણ આટલા બાળકોનું મેનેજમેન્ટ કરવું તે માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું મહેન્દ્રભાઈ। કેવી લાગણી? ખૂબ જ ખુશીની લાગણી અનુભવ કરું છું અને ખાસ કરીને આજ હોળીનો પાવન પર્વ એક રંગ ઉડાડી એકબીજા સાથે એક પરિવારની લાગણી અનુભવું છું। ધૂળેટીનો પર્વ બાળકો સાથે જે હોળી રમ્યા છે, શું કહેશો? આજે આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં જે અનાથ દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે તેમ આજે ધૂળેટીનો પર્વ છે ત્યારે તમામ દિવ્યાંગ બાળકોના જીવનમાં હર્ષ ઉલ્લાસ રહે, તેમજ દિવ્યાંગ બાળકો પણ હર્ષની લાગણી અનુભવતા હોય છે ત્યારે તેમનો પરિવાર એટલે આ અમારો પરિવાર છે એમ સમજી અને અમે આ દરેક ઉત્સવ ઉજવીએ છીએ। ત્યારે આજે જૂનાગઢના ડેપ્યુટી મેયર કટારા સાહેબ ઉપસ્થિત રહે અને તેમણે પણ બાળકો સાથે હર્ષ ઉલ્લાસથી રંગોત્સવ ઉજવેલો। ખરેખર એમનો ધન્યવાદ અને એમનો આભાર માનું છું કે આ અનાથ દિવ્યાંગ બાળકો છે પણ સામાજિક રીતે ભલે અનાથ હોય પણ આખો સમાજ એમનો પરિવાર છે, એટલે ત્યારે આ દરેક તહેવારો ઉજવીએ છીએ ત્યારે આ ધૂળેટીનો પર્વ પણ મેં મારા પરિવાર સાથે ઉજવેલો છે। ખાસ કરીને જોવા જઈએ તો ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા પણ ઉપસ્થિત હતા અને લાગણી પણ વ્યક્ત કરી। આકાશભાઈ મેયર એક નાની ઉંમરના ડેપ્યુટી મેયર છે પણ એમની જે લાગણી છે દિવ્યાંગો પ્રત્યેની, કારણ કે ખરેખર આજે કલાક થયા આપણી સંસ્થામાં બધું નિરીક્ષણ કર્યું, સંસ્થાના દરેક બાળકોને મળ્યા અને બાળકો સાથે એક પરિવારની જેમ એમણે મુલાકાત લઈ અને પરિવારની જેમ એમણે હર્ષોલ્લાસથી ધૂળેટીની ઉજવણી કરી। ફરી અમે સંસ્થા પરિવાર અને દિવ્યાંગ બાળકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।